એ બાપા મને કહેતા હતા, મને કે શું કરવું ભાઈ, 75 વર્ષની ઉંમર, હવે શરીર કામ નથી કરતું, પણ તોય 2-3 છૂટા કામ હિસાબ કિતાબના કામ રાખ્યા છે, કમસે કમ રોટલો તો નીકળે. મુંબઈમાં એક પરિવાર, હું એને ઓળખતો, 70 વર્ષે બાપા રિટાયર થયા. એનો છોકરો સારી પોસ્ટ ઉપર કોઈ કંપનીમાં હતો, સારા પૈસા કમાતો હતો. પછી ઘરનું વાતાવરણ એવું ને એટલે છોકરાને આમ ધર્મમાં રુચિ ને ક્યાંક પ્રવચન સાંભળવા જતો. એમાં કોઈ વેદાંતિ કોઈકના પ્રવચન સાંભળ્યા મહાત્માના, આને લાગી ગયો ઉપદેશ. અને મગજમાં નક્કી થઈ ગયું કે આ બધું મિથ્યા જ છે, બધું મિથ્યા, ખાલી બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરઃ. બસ એમાં લાગી ગયો. બધું મિથ્યા. એને એમ થયું કે આ સંસાર મિથ્યા છે, ઘર પરિવાર કાંઈ હારે આવવાનું નથી, બધું મિથ્યા છે. પૈસો મિથ્યા, શું કામ કમાવાનું, બધું અહીં જ છૂટી જવાનું છે, તો ભેગું શું કરવાનું. આપણે ત્યાં લોક સાહિત્યકારો એમ હસાવવામાં વિનોદમાં એમ કહેતા કે એક જણાએ ગામડામાં એક જણાની પાસેથી બીડી માગી, ઓલાએ ના પાડી, આપી નહીં, પોતે પીતો રહ્યો પણ આને ન આપી. એટલે એવડાએ પાછી ટીકા કરી કે બીડી જેવી વસ્તુ આપતો નથી તું, બીડી જેટલી વસ્તુ તારાથી છૂટતી નથી, તું મરી ત્યારે હારે હું લઈને જાય, બીડી નથી આપતો. તો બીડી પીતા પીતા ઓલા ફૂંક મારતા મારતા કીધું, હું બરાબર છે, મરી ત્યારે હારે કાંઈ નહીં લઈ જાઉં, પણ તું તો મૂકી હું જાય હી કે, હું હારે કાંઈ નહીં લઈ જાઉં બરાબર, પણ હું ક્યાંક મૂકી તો જાયશ 5-25 કરોડ, તું તો મૂકી હું જાયશ, તું તો બીડીઓય માગી પીવે, તારે વ્યસન પણ બીજાના ભાઈથી માગીને કરવા છે, કોઈ પુરુષાર્થ જ નહીં. પછી એની ઘરવાળી બોલી કે એવું નથી હો ભાઈ, આ ક્યાંક મૂકીને તો જાહે, મરશે ત્યારે. હું મૂકીને જાય ભાભી? એ કે દેવું. અમને અટાણથી ચિંતા થાય છે કે આ દેવું કેમ ચૂકવશું. એટલે ગૃહસ્થ હોય અને મોહવશ કર્મપથનો ત્યાગ કરે, કામ ન કરે, મહેનત ન કરે, પોતાની રોટી પોતે ન કમાય. ગૃહસ્થાશ્રમમાં આ વસ્તુ જરૂરી છે. રામાયણમાં વશિષ્ઠજી કહે છે કે એનું મૃત્યુ શોચનીય છે. આપણા ઋષિઓ મોટાભાગના ગ્રહસ્થ છે, એને સંતાનો છે, એ ધર્મપૂર્વક જીવે છે, સમાજના ઉત્કર્ષ માટે ચિંતન કરે છે. એ ઋષિઓ છે, એ સંન્યાસી નથી, એ ઋષિઓ છે. અને તેથી સતત કર્મમાં લાગેલા. સંન્યાસી હોય એનો નિવૃત્તિ માર્ગ. અરે આપણે ત્યાં તો ઘણા સંન્યાસીઓ પણ એટલી બધી સરસ પ્રવૃત્તિ કરે છે, લોક સંગ્રહ માટે, જન કલ્યાણ માટેની અનેક પ્રવૃત્તિ અનેક સંન્યાસી મહાપુરુષો પણ કરતા હોય. ત્યારે ગૃહસ્થોએ તો કરવી જ જોઈએ. કમાવું, અર્થ અને કામ એ બંને પુરુષાર્થનું સંપાદન ગૃહસ્થ કરે ધર્મપૂર્વક, અને તો પછી મોક્ષની બારી એના માટે ખુલે. દાખલો સાચો ગણ્યો હોય, સારી સાચી રીતે ગણાયો હોય, આંકડા બધા એ પ્રમાણે મંડાયા હોય તો જવાબ સાચો આવે જ. અમારા જમાનામાં ગણિત શીખવાડતા પછી જવાબ સાચો છે કે નહીં એ કરવા માટે પાછો તાળો મેળવવાનો આવે. તો મોક્ષ એ તો જવાબ છે, પણ ધર્મ અર્થ અને કામની બાબતમાં આંકડા સાચા મંડાવા જોઈએ. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. પણ ગૃહસ્થ માણસે પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એના જીવનમાં હોવી જોઈએ. અને શ્રીમદ ભાગવત દ્વારા દેવર્ષિ નારદે આ મિશન ઉપાડ્યું. દરેકના હૃદયમાં ભક્તિ હોય, પ્રભુ પ્રેમ.
દ્વારકામાં રહેનારા ગ્રહસ્થો હવાર પડે ને દ્વારકાધીશજીની મંગળા, અથવા દિવસમાં કમસે કમ એકવાર દ્વારકાનાથના દર્શન. ભક્તિ. દરેકના હૈયામાં ભક્તિ હોય, દરેકની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય. બુદ્ધિ બુદ્ધ થવા માટે, પ્રબુદ્ધ થવા માટે છે, બુદ્ધું રહેવાનું નહીં. બુદ્ધિનો ઉપયોગ જ ન કરે. બુદ્ધિ જ્ઞાનથી પ્રકાશિત હોય અને મનમાં વૈરાગ્ય હોય. જ્ઞાન હોય ને એને ખબર છે કે આ કાયામાંથી અંતે હારે નથી આવવાનું, આ બધું જ નાશવંત છે. પણ દેટ ડઝ નોટ મીન કે માણસ નોકરી છોડી દે. તો ઓલાને એવો વૈરાગ થઈ ગયો વેદાંતની વાત સાંભળતા સાંભળતા, તે સારી પોસ્ટ ઉપર સારી કંપનીમાં નોકરી હતી, એ વખતે 1.5 લાખ રૂપિયા કમાતો હતો, નોકરી છોડી દીધી. બોલ. એ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તે 2-3 વર્ષમાં ભૂખે મરવાના વારા આવ્યા. અને એના બાપાએ 75 વર્ષની ઉંમરે, એ મુનિમ હતા, મહેતાજી હતા, હિસાબ કિતાબ લખતા. તે 75 વર્ષની ઉંમરે બાપાએ પાછું કામે લાગવું પડ્યું. ઘર હલાવવું કેમ? ભૂખ્યા મરવાનો વારો આવ્યો. આ છોકરાએ આવી સારી નોકરી છોડી દીધી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એવી ખોટી સાઈડ ઇફેક્ટ થઈ. અને એ બાપા મને કહેતા હતા, મને કે શું કરવું ભાઈ, 75 વર્ષની ઉંમર, હવે શરીર કામ નથી કરતું, પણ તોય 2-3 છૂટા કામ, હિસાબ કિતાબના કામ રાખ્યા છે, કમસે કમ રોટલો તો નીકળે. આ તો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કરીને બસ વેદાંતની જ વાતો કરે. ધન કમાઓ ધર્મપૂર્વક, ધર્મનો વિચાર કરીને, ધર્મને છોડીને ધન નહીં. ધર્મ बढ़े तो धन बढ़े, धन बढ़े मन बढ़ जाए, मन बढ़े महिमा बढ़े, પછી બધું बढ़त बढ़त बढ़ जाए. ધર્મપૂર્વક ધન, અર્થ, અને ધર્મપૂર્વક કામ. ગૃહસ્થને માટે અર્થ એટલે કે ધન, પૈસો, અને કામ, આ બંનેનું સંપાદન કરવું જરૂરી હોય છે. એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, પતિ અને પત્ની ધર્મપૂર્વક કામ પુરુષાર્થનું સંપાદન કરી અને સંતાન ઉત્પન્ન કરે અને પોતાના વંશને આગળ વધારે, પ્રજોત્પત્તિ. પણ ધર્મપૂર્વક કામ. ગૃહસ્થમાં તમે જાઓ ને પૈસો ન કમાઓ તો તમે ધર્મ ચૂકો છો. ગૃહસ્થમાં છે એને પોતાની આજીવિકા ચાલે એટલું કમાવવું જોઈએ. પુરુષ ગૃહસ્થમાં પ્રવેશ કરે અને કંઈ કમાય નહીં, એનું મૃત્યુ શોચનીય છે. રામાયણમાં વશિષ્ઠજી, આજ ખબર નહીં શરૂઆતથી જ રામાયણ પકડાઈ ગયું છે. રામાયણમાં રામચરિતમાનસમાં વશિષ્ઠજીએ કહ્યું છે, સોચિય ગૃહી જો મોહ બસ કરઈ કર્મ પથ ત્યાગ. એ ગૃહસ્થનું મૃત્યુ શોચનીય છે જે મોહવશ થઈ અને કર્મ પથનો ત્યાગ કરે. જુઓ તો ખરા દ્વારકાનાથની મહેમાન ગતિ. હાથ દિવસ એના અંતઃપુરમાં, અહીંયા બેટ દ્વારકામાં ભગવાનનું સતત સાનિધ્ય. દ્વારકાધીશ પ્રભુ અહીંયા ભાગવતજીના રૂપે બિરાજે છે. ફરીથી યાદ દેવડાવું, કથા એટલે ભગવાનની હારેની વાતું. સ્વયં ભગવાન બોલે છે, આપણી હારે વાતું કરે છે, રાખે છે, જમાડે છે, ખવડાવે પીવડાવે, જલસા કરાવે અને વાતો કરે.
તો જેમ હાવ નજીકના આવે ને કે આવો ને રોકાવા આવો, ક્યારેક રોકાવ એમાં આવો, નિરાતવા આવો. એટલે આપણે હાવ નિરાતવા આવ્યા છીએ ને ભગવાનને કે મારા દ્વારકાના નાથ મને તારી પાસે રાખ. એ વાતું કરીએ મારા બાપ, તું બોલતો રહે ને અમે સાંભળતા રહીએ ને એમાંથી અમે પકડવા જેવું પકડીને, આમ તો બધું પકડવા જેવું, તું પોતે જ પકડવા જેવું, તારું તો બધું પકડવા જેવું બોલેલું એ તો ખરું જ, તું પોતે પકડવા જેવો. તું જેને પકડે ને તને જે પકડે એ સંસારની પકડમાંથી છૂટી જાય. ના જીવનમાં કોઈ અકડ હોય તો એ છૂટી જાય, કોઈ જકડ હોય, જકડાઈ ગયા હોય, હા બદલે જ નહીં, ચેન્જ થવા માટે તૈયાર જ ન હોય, એની જકડે છૂટી જાય, એની પકડ છૂટી જાય, સંસારની વિષયો એની અકડ છૂટી જાય, અહંકાર. झुकते वही है जिसमें जान होती है. हम झुक जाते हैं भाई, इसमें क्या बड़ी बात है, એમાં કંઈ થોડા નાના થઈ જવાના. झुकते वही है जिसमें जान होती है, अकड़ मुर्दे की पहचान होती. મડા હોય અકડ, જે જીવતો હોય, जिंदा है तो जिंदा लगना जरूरी भी है, अकड़ मुर्दे की पहचान होती. આજનું આખું પ્રવચન, આપણી યાત્રા ત્યાગે નહીં કે અમૃતત્વ માનશુ. શ્રીમદ ભાગવતનો प्रयोजन. वैसे तो कैवल्य में एक प्रयोजन है, कैवल्य मोक्ष. पण ए मोक्ष क्यारे संभव बने? ऋते ज्ञानान्न मुक्ति ही. सत्य ही है कि बिना ज्ञान के मुक्ति नहीं. ज्ञान के साथ साथ वैराग्य, वैराग्य ने ज्ञान बे हग्गा भईयो. भक्ति यानी मां, श्रीमद भागवतना महात्म्य अनुसार. अने भक्ति माता युवती होय, समर्थ होय, सशक्त होय, पण दुखी होय तो. अने दुखी केम? तो के एना ज्ञान अने वैराग्य बे दीकरा एक कृषकाय छे, निर्बल छे, निष्क्रिय छे, सुतेला पड्या छे. एटले ए माता युवती छे, सुंदर छे, सशक्त छे, पण दुखी छे. एटले नारदजी आखू मिशन उपाड्યું કે ભક્તિ તું દુઃખી ન થા, તું રડ નહીં. તારા બંને દીકરા જ્ઞાન વૈરાગ્યને હું જગાડીશ. અને જગાડીશ એટલી નહીં, સમાજમાં એની પ્રતિષ્ઠા કરીશ. ઘરે ઘરે અને જને જને તારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય સાથે હે ભક્તિ દેવી હું તારી સ્થાપના કરીશ. જો હું આટલું ન કરું તો હું હરિનો દાસ નહીં. અને આ મિશન કેવી રીતે સક્સેસફુલ થાય? તો એ સનતકુમાર જેવા પરમહંસોએ સમજાયું કે શ્રીમદ ભાગવતથી થશે. નારદજી એ કરો. આમ તો ભાગવત એ નિવૃત્તિ પરાયણ પરમહંસોની સંહિતા છે. ભાગવતના દરેક અધ્યાયના અંતે જે પુષ્પિકા છે એમાં લખ્યું છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ. આ પરમહંસોની સંહિતા છે. શુકદેવ પરમહંસ છે, સનતકુમારો પરમહંસ છે. નિવૃત્તિ પરાયણ પુરુષો
અને તેથી આ કથા મોક્ષ તરફ, નિવૃત્તિ તરફ લઈ જાય એ તો બરાબર, પણ મોક્ષ એ તો ચોથો પુરુષાર્થ છે. એના પહેલાના જે ત્રિવર્ગ છે, ધર્મ, અર્થ ને કામ, એના વિશેનું માર્ગદર્શન શ્રીમદ ભાગવતમાં પ્રાપ્ત થાય છે. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ધર્મપૂર્વક અર્થ એટલા માટે ભગવાન દ્વારકાધીશ પ્રભુએ ભગવદ્ ગીતામાં કહ્યું, ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ. એવા જ્ઞાનીઓ, એવા નિવૃત્તિપરાયણ સંન્યાસીઓ પણ જ્યારે ગૃહસ્થોની વચ્ચે વાત કરતા હોય ત્યારે એમણે એ કર્મસંગીનામ એટલે જેની કર્મમાં આસક્તિ છે, જે જ્ઞાન માર્ગમાં પથિક નથી, કર્મ માર્ગના યાત્રિકો છે, એની બુદ્ધિને કન્ફ્યુઝ ન કરવી, એવો ઉપદેશ ન કરવો. ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મસંગીનામ. પોતે સંન્યાસી હોય તોય, ગ્રહસ્થ હોય તો એને કઈ રીતે કર્મ કરવું જેથી કરીને કર્મ એને બાંધે નહીં, કર્મ પ્રભુની પૂજા બને, કર્મ યજ્ઞ બને. આખો 3જો અધ્યાય ભગવદ્ ગીતાનો કર્મયોગ, અને એમાં કર્મને યજ્ઞ ભાવથી કરવાની વાત છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. યજ્ઞ કર્મ કરો. યજ્ઞો ગૃહસ્થ માટે છે, સંન્યાસીને માટે યજ્ઞ નથી. એટલે તો પેલા સંન્યાસી મહાત્મા ના પાડતા હતા, ભાઈ અમે તો જ્ઞાનની અગ્નિમાં શરીરને બાળી નાખ્યું છે, એટલે સંન્યાસીના કપડાય તે ભગવા એટલે અગ્નિનો રંગ, એટલે વાલા આ બળેલું જ છે, એટલે અમને અડશો તો નાવું પડશે, એટલા માટે ચરણ સ્પર્શ નહીં કરો, દૂરથી નમો નારાયણ. અને ભાગવતમાં એ લખ્યું છે સંન્યાસીઓને માટે, ન સ્પૃશેત દારવીમપી. દારવી એટલે લાકડાની સ્ત્રીની પુતળી, કઠપુતલી, એનો સ્પર્શ ન કરવો. સંન્યાસ એટલે કે બાપા અમને એટલા મહાત્માની વાત મને એટલી ગમી કે બાપા આ તો રાખનું રમકડું છે, આ તો શવ છે, એને અડશો તો તમારે સ્નાન કરવું પડશે. એટલે દૂરથી નમન કરો, નમો નારાયણ. સંન્યાસીએ જ્ઞાનના અગ્નિમાં પોતાનું શરીર બાળી નાખ્યું, એટલે સંન્યાસીને પછી અગ્નિનો સ્પર્શ કરવાની છૂટ નથી. એટલે સંન્યાસી હોય પોતાને માટે રાંધે નહીં, ના રાંધી શકે, એ યજ્ઞ પણ ન કરે, એ જ્ઞાન માર્ગી છે. અને પોતે રાંધે નહીં એટલે કાંઈ ભૂખ્યો ન રહે, એ ભિક્ષા માટે આવે અને આપણે એને ભિક્ષા આપીએ. સાધુ, સંન્યાસી, પાઠશાળામાં ભણતા બ્રહ્મચારીઓ, આ બધા ભિક્ષાથી, અને ગૃહસ્થ આ બધાને ખવડાવીને ખાય, કમાય, ખવડાવીને ખાય. આ ગ્રહસ્થનો ધર્મ. એટલા માટે બાકીના ત્રણેય આશ્રમ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ, એ ગૃહસ્થાશ્રમને આધારે ટકે છે. એટલા માટે ચારેયમાં ગૃહસ્થાશ્રમનું બહુ મહત્વ કયું છે. ગૃહસ્થ સંન્યાસીને પગે લાગે, બ્રહ્મચારીનું સન્માન કરે, પણ મહિમા ગ્રહસ્થનો, કારણ કે ગૃહસ્થને કારણે જ બાકીના બધા આશ્રમો ટકે છે. શ્રી ભાગવતનું આ વચનામૃત છે. 4 વર્ણ 4 ધર્મના આશ્રયે માણસે પોતાનું કલ્યાણ કરવાનું. તો વૈરાગ્યનો ભાવ તો એ છે કે તમે આસક્ત ન થાઓ. ધન પ્રત્યે, ઘર પ્રત્યે, સંપત્તિ પ્રત્યે કે પરિવાર પ્રત્યે જો બહુ આસક્તિ હશે
તો દુઃખી થશો, રડશો. માટે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માન જો નિર્ધાર. પદ્મપત્ર મેવાંબસા, સંસારમાં રહે પણ જેમ જળમાં કમળ રહે એ રીતે. જળમાં હોય કમળ પણ કમળને જળ ભીંજવી ન શકે. પણ કમળમાં છે તો જ જળમાં છે તો જ કમળ જીવે છે ને. જળ થકી કમળ છે, જળ છે તો જીવે છે. અને જળમાં રહે છે એટલે સૂર્ય એને ખીલવે છે. સાંજ પડે ને કમળ બીડાય, સવાર પડે સૂર્યોદય થાય ને કમળ ખીલે. પણ એનો એ સૂર્ય જો પેલું કમળ જળમાં નહીં હોય, જળની બહાર આવી ગયું હશે તો એનો એ સૂર્ય એને બાળી નાખશે, મુરઝાઈ જશે, ખીલશે નહીં, મુરઝાઈ જશે. એટલે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ. જેમ કમળ સૂર્યને જોઈને ખીલે એમ દ્વારકાનાથના દર્શન કરે ત્યાં તો ગ્રહસ્થ આદમી ખીલી જાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દ્વારકાના ગ્રહસ્થો બધા બેઠા બેઠા પ્રેમથી કહે દ્વારકાનાથને આશ્રય જીવીએ છીએ અને આનંદ કરીએ છીએ, ધંધા રોજગાર કરીએ છીએ. દ્વારકાનાથ મારો બધું હલાવે છે, એમાં ભરોસો છે. સારા નબળા દિવસ આવ્યા કરે પણ મારા નાથની દયા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આ ત્રણેયની સ્થાપના માટે શ્રીમદ ભાગવત છે. દેવર્ષિ નારદે એટલા માટે ભાગવતના આશ્રયથી આ મિશન ઉપાડ્યું છે. તો દરેકના હૃદયમાં ભગવત પ્રેમ હોય, દરેકની બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ હોય અને દરેકના મનમાં દ્રઢ વૈરાગ્ય હોય. એટલે નરસિંહો ગાય છે ને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. મનમાં દ્રઢ વૈરાગ્ય. રામ નામ શું તાળી રે લાગી, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. નરસિંહ મહેતાનું આ ભજન ગાંધી બાપુનું પ્રિય ભજન. ગૃહસ્થાશ્રમમાં વૈષ્ણવ કેવી રીતે રહે ને કેવો હોવો જોઈએ, વૈષ્ણવ કોને કહેવાય, એની આખી વ્યાખ્યા આ ભજનમાં છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની